કડીની આ જીત તો શાનદાર હતી, પરંતુ વિસાવદરમાં જે પરિણામો આવ્યા એણે ભારતીય જનતા પાર્ટીને ભારે નિરાશ કરી છે. કારણ કે અહીંયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા છે. ગોપાલની અહીંયા જીત 17,581 મતથી થઈ છે અને આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મતો મળ્યા છે. ભાજપના કિરીટ પટેલ કે જે ખૂબ ચર્ચામાં રહ્યા એમને 58,325 મતો મળ્યા છે. કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર 5,491 મત મળ્યા અને કુલ મતના 51% મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે. આમ આદમી પાર્ટી ભારે હરખમાં છે, કારણ કે અનેક સમીકરણો એક લાંબો સમય ચૂંટણી પ્રચાર માટે મળ્યો અને ત્યારબાદ અનેકવિધ સ્ટ્રેટેજી ઘરે ઘર ફરી વળવું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા આક્રમક પ્રચારની રણનીતિ, એક મજબૂત ટીમ અને ત્યારબાદ એક પછી એક સ્ટ્રેટેજિકલી આગળ વધતા રહ્યા. કિરીટ પટેલ જેવા દિગ્ગજ નેતાને હરાવ્યા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં વિસાવદરમાં નિરાશા વ્યાપી ગઈ.